આજે અમારી જોડે એક ફ્રોડ થઈ ગયો છે. બહુ વધારે ફ્રોડ થઈ ગયો છે, કેમ કે 2 દિવસની મહેનત હતી અમારી, અને 2 દિવસની મહેનતથી અમે જે કાંઈ ભેગું કર્યું હતું એ અમારું એક જ માણસ આવીને ફ્રોડ કરીને જતો રહ્યો. તો શું ફ્રોડ થયો છે અને કઈ રીતના થયો છે એ તમને બતાવું. જોશના કેવું થઈ ગયું આપણી જોડે આજે? તો એને શરમ લાગે છે કે બધા આપણા વિશે કેવું વિચારશે, કેવું લોકો વિચારશે, આ લોકો કેવા મૂર્ખ બને એવું વિચારશે. પણ અમે તો બન્યા, બીજા કોઈ ના બને એના માટે આ વિડીયો ઉતારીએ છીએ અમે. તો થયું એવું છે કે ભાઈ આવ્યા હતા, એમને પહેલાં મારી પાસેથી અહીંયાથી 5 કિલો મકાઈ તોલાઈ, અને પછી થોડી વાર ઊભો રહ્યો અને પછી ફોન ઉપર વાત કરવા લાગ્યો કે જે પેલા તેલના ડબ્બા હોય છે મોટા, એ ડબ્બા એ 1500-1500માં 4 ડબ્બા છે તે આપવાના છે, એ વાત કરવા માંડ્યો. અને એમાં જ તે અમારે બી જરૂર હતી ને અમારે લેવા હતા, અને 2200-2300 રૂપિયાનો તેલનો ડબ્બો મળે છે. અને એ તેલનો ડબ્બો અમને 1500માં મળતો સાંભળ્યું અમે, એટલા માટે એને પૂછ્યું અમે કે ભાઈ અમને જોઈએ તો તમે આપશો? તો એ ભાઈએ મને કીધું કે હા ભાઈ મળી જશે, તમને મળી જશે, વાંધો નહીં. તો એવી રીતે થોડી વાતચીત થઈ, ભાઈએ વાત કરી, અને માણસ એકદમ વ્યવસ્થિત લાગતો હતો, સારા ઘરનો માણસ લાગતો હતો, એટલે અમને કાંઈ ખબર ના પડી. પછી એ ભાઈ મને એની જોડે બેસાડીને લઈ ગયો, અને મારી પાસે કેશ નહોતું, તો ઓનલાઈન હતું, તે ભાઈ ઓનલાઈન એની જોડે હતું નહીં, ઓનલાઈન લે એ રીતના. તો પહેલાં મેં પેટ્રોલ પંપ પર ગયા, ત્યાં મને પૈસા ના મળ્યા, પેટ્રોલ પંપવાળાએ પૈસા ના આપ્યા. તો પછી અમે એક મોબાઈલની દુકાનમાં ગયા, અને ત્યાંથી મેં ઓનલાઈન કર્યું ને પછી કેશ લીધું. ત્યારબાદ પછી એ ભાઈએ મને એમ કીધું કે ચાલો તમને મારા ઘરે લઈ જાઉં. ઘરે લઈ જવાનું કહીને સોસાયટીએ માં લઈ ગયો અંદર, અને સોસાયટીમાં ફેરવીને પછી બહાર પાછી દુકાને ગાડી ઊભી રાખી મને કીધું કે અહીંયા ઊભો રહે, અહીંયા અંદરથી મેં તેલનો ડબ્બો લઈ આવું. તો એવું કરીને એને મારી પાસેથી પહેલાં જ પૈસા લઈ લીધા હતા, અને નીચે જેમ ઉતર્યો મેં એમ એ એકદમ ગાડી ચાલુ કરીને ચાલવા માંડ્યો, અને ગાડી લઈ જતો રહ્યો. એ 1300 રૂપિયા લઈને ગયો છે, એ ખુશ રહેશે એની જિંદગીમાં? આપણે 1300 રૂપિયા લઈને ખુશ રહેશે? કેવું લાગે? 2 દિવસ વાપરીને ખુશ રહેશે, પછી કઈ જવાના છે, પછી તેને ભોગવવું જ પડશે. આ રીતનો અમારી પાસે ફ્રોડ થઈ ગયો છે મિત્રો, અને તમે પણ ચેતીને રહેજો. આવા પણ લોકો પડ્યા છે જેમને આવું હરામનું ખાવાની ટેવ હોય છે, અને મફતનું ખાવાની ટેવ હોય છે. તો આવા લોકોને તમે શું કહેવા માંગો છો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચાલો, જય માતા.